તો અહીંયા માનતા કરવાથી એમને એમાં ફેર પડી જાય અથવા સારું થઈ જાય છે. તો મજા મજા તમને ઊંધું દેખાતું હશે પણ વી લવ રાજકોટ એવું લખ્યું છે. હેપી બર્થડે ટુ યુ ગમલેલા વો ગમલેલા ગમલેલા. આટલા સરસ સોંગ નીકળી પથારી ફેરવી નાખી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં છો એવી આશા રાખું છું. વેલકમ ટુ માય વ્લોગ. તો આજે છે 25th ડિસેમ્બર અને ક્રિસમસ. મેરી ક્રિસમસ ટુ ઓલ. અને અમે લોકો જઈ રહ્યા છીએ રાજકોટ. વાગી ગયા છે 9:30. લેટ થઈ ગયું છે એઝ યુઝ્યુઅલ. નીકળવાનું હતું સવારે 8-1 વાગે નીકળી જવાનો વિચાર હતો, પણ હવે 9:30 થયા છે અને હવે હમણાં અમે લોકો નીકળીએ છીએ રાજકોટ જવા માટે. સો પછી ત્યાં છે પ્રત્યુષનો બર્થડે આજે, તો એ પણ સેલિબ્રેટ કરશું. અને પહોંચતા હજી અમને 3-4 કલાક જેવું તો લાગી જશે. એટલે જોઈએ કેવી રીતે શું થાય છે. તમે જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નોટિફિકેશનનો આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને મારા વિડીયો આવે તો તમને તરત નોટિફિકેશન મળી જાય. અને જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક પણ કરજો, શેર પણ કરજો બીજા જોડે, સરસ સરસ કમેન્ટ્સ પણ કરતા રહેજો. તો અમે લોકો રસ્તામાં ઊભા રહ્યા છીએ એક જગ્યાએ, જે છે ચિત્તલથી થોડુંક આગળ. અને અહીંયા એક જય વિહા આપા, મતલબ વિહા આપા એવું એક સુરધન દાદા છે. ત્યાં આગળ એવું કહે છે કે કોઈને ગોઠણનો દુખાવો, પગનો દુખાવો, કંઈ ગાંઠ હોય, કંઈ તકલીફ હોય તો અહીંયા માનતા કરવાથી એમને એમાં ફેર પડી જાય અથવા સારું થઈ જાય છે. તો ભાભીના મમ્મીએ મારી ને ભાભી બે માટે અહીંયા માનતા માની હતી કે અમે લોકો દર્શન કરશું. અને ત્યાં કંઈક નાના નાના હાથ પગે પડ્યા હોય છે. જો અંદર શૂટ કરવા દેતા હશે તો હું બતાવીશ. અને એ ધોઈને આપણે ચડાવવાના અને પૈસા ધરી દેવાના એવું હોય છે. તો અમે લોકો ત્યાં જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. તો ચલો તમને કરાવું દર્શન. જાવું છે લેવા આ બાજુ. તો જો મેં તમને કીધું ને કે લાકડાના હાથ ને પગ અહીંયા હોય ઘણા બધા. જો હમણાં ભાભી લઈને આવે એ બતાવું તમને. તો એ જ આપણે ધોઈને આપણા હાથ પગ છે એવી રીતે એના પ્રતિક રૂપે મૂકી દેવાનું. અને પછી ભગવાનને પગે લાગીને પ્રાર્થના કરવાની કે હવે જે કાંઈ દુખાવો છે એ મટાડી દેજો. તો અમે લોકો બસ જો એ કરવા આવ્યા છે. અહીંયા ઠંડી બહુ છે, ગજબ ઠંડી છે, પણ આમ થોડુંક સારું લાગે કેમ કે આવું એટમોસ્ફિયર હોય ને તો મજા આવે. એટલા માટે બતાવું ચલો તમને હાથના પર. જુઓ આવી રીતે હોય. આ પગ ને હાથ છે, અને ત્યાં પગ છે. એટલે હવે અમારા પ્રતિક રૂપે કે ભાઈ અમારા હાથ પગમાં એવું માની લેવાનું કે સારું થઈ ગયું છે. એના ભાગરૂપે અમે તમને અર્પણ કરીએ છીએ. વે ગમલેલા ये गमलेला वो गमलेला नादान दिल. ગમલેલા. આટલા સરસ સોંગ નીકળી પથારી ફેરવી નાખી. तोबा 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 थारा मूड खराब कर दिया. કેવું મસ્ત રોમેન્ટિક સોંગ, આ મસ્ત ફીલ આવતી હતી. તો કે ગમલેલા ગમલેલા. Oh no! અંકજ છે ને એ સોંગ બગાડવામાં માહિર છે. એટલા મસ્ત મસ્ત સોંગ ની પથારી ફેરવી હકે નહીં કે તમે માં જ જવાય. કોઈની પાસે ન હોય ને એવા સોંગ કરી નાખે. અને અર્થનો અનર્થ કરી એમ કહીએ ને એ આ પંકજ કરે. ઘણા બધા એવા સોંગ્સ છે જે હું અત્યારે તો રિવીલ કરવા નથી માંગતી. એની માટે અલગ સેશન રાખવું પડશે. સબસ્ક્રાઇબ કરો. અમે નવા સોંગ નું ઇન્વેન્શન કર્યું છે. યે ગમલીલા વો ગમલીલા. જેને જેને આ સોંગ સાંભળેલું હોય ને ગમતું હોય એ કમેન્ટ કરજો. સબસ્ક્રાઇબ અને શેર.
ગુજરાતી એપી क्या बोला तूने? છે ને બાકી 1 hour later. હેપી બર્થડે જો બર્થડે બોય હેપી બર્થડે હાય હાય તમે બધા પ્રત્યુષને હેપી બર્થડે વિશ કરજો ને અંદરથી રોકાવા આવ્યા તમે તો એટલે સામાન તું જો દીદી અમને રિસીવ કરવાની છે હમણાં જા તું તામાં હાય કેમ છે મજામાં મજા 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 જો પછી તો રૂપલ માસી કરતી હશે હાલે પીછું પકડ. દીદી ભાભી હાથ ફેલાઈને ઉભા રહે પાણી ધોઈ કેવું છે રૂપલ માસી નું ઘર વાહ આ તો બહુ સરસ ઘર છે શું ઓહો હો હોમ ટૂર દીદીના ઘરની હોમ ટૂર વાહ વાહ કિચન પછી રૂમ નંબર 2 વાવ અહીંયા બેઠી વિડિયો કોલ કરતી અને અહીંયા રૂમ નંબર 3 દીદીનો રૂમ અહીંયાથી તન્નો અમને વિડીયો કોલ કરતી જ્યારે ઈ રોકાવા આવી હતી ત્યારે ઈ લેવામાં બહુ બીક લાગશો મેં તો થોડું ફરી ગયું પછી શાંતિથી ફેર્યું હતું થોડુંક સમય કાઢી આવે પછી લેવું હવે એને છે ને શું બનાવ્યું છે ભોજનમાં ભોજનમાં હાથ જોડેને વાળું શાક છે ઓકે રોટલી છે ઓકે દાળ ભાત છે વાવ વાવ દાળ ભાત છે એટલે બહુ મજા આવી ગઈ છે મને આટલા ભોજન કેમ કે મેં 2 દિવસથી દાળ ભાત નથી ખાધા આઈ રિયલી મિસ માય દાળ ભાત બર્થડે પ્રત્યુષનો છે અને ગિફ્ટ નાનો દીદીને એવું કહેવાનું લાડનું હવાના ફાઈ પ્રત્યુષ તારા બર્થડે ની ગિફ્ટ છે ને ઈ આને આપી મમ્મા ડાયરી ડાયરી શું લખ્યા Oh. 2 hours later. આ છોકરી ખોટે ખોટી બોલે છે હાચા નથી હોતી હાવ નાટક કરે બ્લોગ આટો થઈને હોતી તો દાંત કાઢે દેખ ચાલે ચા પીવા ગયા હમણાં આવે તો અમે સુઈને ઉઠી ગયા છીએ આંખો જોવો અમારી હા ભાઈ સુઈને ઉઠ્યા અને આરામ કરીને ઉઠી ગયા છીએ થાકી ગયા હતા તો 2 કલાક. અને હવે અમે ડિસાઈડ નથી કરી શકતા કે અમારે આજે બર્થડે સેલિબ્રેટ કરવા જવું કે નહીં કેમ કે અહીંયા બહુ ભયંકર ઠંડી છે શુશ અવાજ નહીં બાળકો બધા ચૂપ થઈ તો અમે નક્કી નથી કરી શકતા આ બહુ તોફાની બાળક છે હા જો આમે બેઠો જો બેઠો આમે કાંઈ અસર જ ન તો અમે નક્કી નથી થતું કે અમારે પ્રત્યુષનો બર્થડે સેલિબ્રેટ કરવા આજે જવું કે કાલે કેમ કે બહાર બહુ ભયંકર ઠંડી છે ફ્રીઝિંગ કોલ્ડ અને ઉપરથી અમે જ્યાં જવાનું વિચાર્યું હતું ને ઓપન પ્લેસ છે એટલે હવે ડિસાઈડ નથી થતું કે જવું કે નહીં હમણાં ડિસાઈડ કરી લેશું પહેલાં પી લઈએ ગરમ ગરમ ચા કેમ કે ઠંડી બહુ છે અને પછી આગળ ઉપર વાત કરીએ તો અમારું નક્કી થઈ ગયું છે કે બર્થડે પાર્ટી આજે જ કરશું સેલિબ્રેશન આજે કરશું એટલે અમે લોકો જઈ રહ્યા છીએ બહાર જમવા માટે દીદી શું નામ છે અર્બન ડેક ઓકે અર્બન ડેક નામની પ્લેસ છે ત્યાં જઈ રહ્યા છીએ અમે બધા રેડી થઈ ગયા છે વાગી ગયા છે 8 પપ્પા રેડી દીદી રેડી રેડી ટુ રોક દીદી કેવી ક્યુટ લાગે છે એટલે કીધું મને આ તારું બહુ ગમે છે આઉટફિટ મસ્ત છે મને ન થાય
હા પણ શોર્ટ વધારે થાય. એનીવેઝ તો અમે લોકો હવે નીકળીએ છીએ અને ત્યાં જઈને મસ્ત મસ્ત જમશું, જોઈએ શું શું છે ત્યાં. તો ચલો અમારી સાથે. જો કે છે વી લવ રાજકોટ, તમને ઊંધું દેખાતું હશે પણ વી લવ રાજકોટ એવું લખ્યું છે. લોકોએ જમી લીધું છે સરસ મજાનું, પેટ ભરીને ખૂબ બધું ખાધું, કેટલું બધું ખાધું. અને હવે સામે ગેમ ઝોન જેવું થોડુંક મતલબ ગેમ્સ છે 2-3, તો બચ્ચા પાર્ટી બધી ત્યાં ગઈ છે અને અમે લોકો અહીંયા ઠંડીમાં જો આજો ઈગલુમાં બેઠા હોય ને ઠંડીમાં થોડાક મજા લઈએ છીએ. બરાબર ને? તને લાગે આને જો ને ઠંડી નથી લાગતી ને, સ્વેટર નથી પહેર્યું નથી કઈ, અમારે જેમ ટોપી વોપી પહેરી. જનરેશન આલ્ફા હે ને? આલ્ફા ને તમે લોકો? ઓકે જેન ઝી આલ્ફા પ્રિશા. ઓકે આ જેન ઝી છે એટલે આને ઠંડી ન લાગે, અમને લાગે. અમે જો મિલેનિયલ વોટેવર મિલેનિયલ નામ તે આ લોકો નામ કેવા કેવા લઈ આવ્યા. મિલેનિયમ હતા તો મિલેનિયમ નહીં, મિલેનિયલ મિલેનિયન મિલેનિયન મિલેનિયલ મિલેનિયન. ઓ નવું મિલેનિયલ છીએ અમે. અને આ જો અને ઠંડી નથી લાગતી અને અમને લાગે છે. A few moments later. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. May God bless you. May God bless you. Happy birthday to you. ફાઇનલી પ્રત્યુષના બર્થડેનું કેક કટિંગ થઈ ગયું છે અને આજનો દિવસ અહીંયા પૂરો, બર્થડે પૂરો, સેલિબ્રેશન પૂરું, એન્જોયમેન્ટ પૂરું, બધું પૂરું. અને આ વ્લોગ પણ અહીંયા પૂરો કરું છું. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સરસ સરસ કમેન્ટ્સ કરજો, જેથી કરીને મને વધુ સારા વિડીયો બનાવવાનું મોટિવેશન મળે. તો મળીએ પાછા કાલના વ્લોગમાં. કાલનું શું પ્લાનિંગ છે એઝ યુઝ્યુઅલ ખબર નથી હજી કંઈ જવાનું છે કે ઘરે ને ઘરે છીએ કંઈ જ ખબર નથી. પણ જોઈએ જે પણ હશે મજા તો આવશે જ, કેમ કે બધા સાથે હોય તો એ પણ એક લાવો છે. ઘરમાં એન્જોય કરવા મળે બધા જોડે, આટલા ટાઈમે મળતા હોય એટલે. તો હવે જે કંઈ હશે હું તમારી જોડે શેર કરીશ. ત્યાં સુધી સ્ટે ટ્યુન્ડ અને બસ આવી જ રીતે પ્રેમ વરસાવતા રહેજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.